નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં નાની બચત યોજના નામે કરોડોની ઠગાઈ આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં પરિવાર સહિત 4 આરોપીઓની એક ટોળકી ઝડપાઈ છે। ટોળકીએ પોસ્ટ ઓફિસમાં નાની બચત યોજનામાં રોકાણ કરનારા લોકો પાસેથી રોકડ અને બચત ખાતાના ચેક પાસબુક લઈ છેતરપિંડી કરી હતી। શાસ્ત્રીનગરની પોસ્ટ ઓફિસમાં 14 લોકો સાથે 3 કરોડ 97 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે। એક આરોપી એજન્ટ તરીકે કામ કરતો હતો, તે લોકોના પૈસા પોતાના જ પુત્રના ખાતામાં ટ્રાન્સફર કરતો હતો। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગાઝામાં 1000 મસ્જિદો તબાહ આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝા પટ્ટીમાં રહેતા 25,000 જેટલા લોકોના મોત થયા છે અને તેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે। ગાઝામાં ઇમારતોને પણ પારાવાર નુકસાન થયું છે તો બીજી તરફ ગાઝાની 1000 મસ્જિદો પણ ઇઝરાયલના બોમ્બમારામાં તબાહ થઈ હોવાનું પેલેસ્ટાઇનના ધાર્મિક બાબતોના મંત્રાલયે કહ્યું છે। ઇઝરાયેલી સેનાએ ડઝનબંધ કબ્રસ્તાનોને પણ નુકસાન પહોંચાડ્યું છે। તૂટી ગયેલા મસ્જિદોના નિર્માણમાં $500 મિલિયન ખર્ચ થવાનો પણ અંદાજ છે। મંત્રાલયના દાવા પ્રમાણે ઇઝરાયેલે તબાહ કરેલી મસ્જિદોમાં 1400 વર્ષ જૂની અને પેલેસ્ટાઇનની સૌથી મોટી પૈકીની એક અલ ઓમારી મસ્જિદનો પણ સમાવેશ થાય છે। સાથે સાથે જે ગ્રીક ચર્ચની પણ ઇમારત હાલમાં તૂટી પડી છે તે પણ 1600 વર્ષ જૂની હતી અને આ ચર્ચમાં વિસ્થાપિત થયેલા પરિવારોએ આશરો લીધો હતો। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અયોધ્યામાં હાઈ એલર્ટ આ વિશે વિગતથી જાણીએ તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના થોડા દિવસો પહેલા 3 ખાલિસ્તાની આતંકી ઝડપાયા હતા। આતંકવાદીઓની પૂછપરછ બાદ ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં એલર્ટ જાહેર કર્યું છે અને ખાસ કરીને 26મી જાન્યુઆરી સુધી રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે। અહીં રેડ અને યલો ઝોનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે અને એઆઈ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં MPSW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના ઉમેદવારો માટે ખુશખબર આ વિશે વિગતથી જાણીએ તો MPSW ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે। હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPSWનું વેઇટિંગ લિસ્ટ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે। સાથે કહ્યું કે રિશિફલિંગ અને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી તારીખ 6 અને 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે। વિગતવાર કાર્યક્રમ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે અને તમે આ વેબસાઇટ અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગઢિયા ગામે ખેડૂતો પર દીપડાનો હુમલો આ વિશે વિગતથી વાત કરીએ તો અમરેલીના ખાંભામાં ગઢિયા ગામે દીપડાએ ખેડૂતો પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે, જેમાં ખેડૂતને માથાના ભાગે અને કાનને ઈજાઓ પહોંચતા અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને લઈ વન વિભાગ સક્રિય થયું છે। દીપડાને પકડવા અનેક સ્થળે પાંજરાઓ ગોઠવ્યા છે। દીપડાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। વન વિભાગે અપીલ કરી છે કે લોકોએ સાવચેત રહેવું અને એકલા ફરવા કે વાડીએ નીકળવું નહીં। ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યામાં મસ્જિદ બનાવવાનું એલાન આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં મસ્જિદ બનાવવાનું એલાન થયું છે। ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન આ વર્ષે મે મહિનામાં મસ્જિદનું બાંધકામ શરૂ કરશે। તેને પૂર્ણ થવામાં લગભગ 4 વર્ષ લાગી શકે છે। મસ્જિદ માટે ભંડોળ એકત્ર કરવા માટે ક્રાઉડ ફંડિંગ વેબસાઇટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે। પૈગંબર મોહમ્મદના નામ પરથી મસ્જિદનું નામ મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા રાખવામાં આવશે। મસ્જિદ પરિસરમાં 500 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવશે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અયોધ્યા માટે હવાઈ મુસાફરી થઈ સસ્તી આ વિશે વિગતથી વાત કરીએ તો એરલાઇન્સ કંપની સ્પાઇસ જેટે એક ઓફરની જાહેરાત કરી જણાવ્યું કે કંપની માત્ર 1622 રૂપિયામાં અયોધ્યા જવા ફ્લાઇટની ટિકિટ આપશે, જેનો બુકિંગ સમય 22મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી 2024 સુધીનો અને યાત્રાનો સમય 22મી જાન્યુઆરીથી 30મી સપ્ટેમ્બર 2024 સુધીનો છે। વધુ માહિતી માટે કંપનીની વેબસાઇટ ચેક કરી શકો છો। અગાઉ કંપનીએ અયોધ્યાથી દેશના 8 રૂટ પર ઉડાન સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ફિક્સ પગારના કર્મચારીઓને પગાર વધ્યો આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યની શાળાઓમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધી ગયો છે। શિક્ષણ, વહીવટી સાથી સહાયકો મળીને કુલ 6668 કર્મચારીને લાભ મળશે। પગારમાં 4876 થી 11510 રૂપિયા સુધીનો વધારો થયો છે। વધારો ઓક્ટોબર 2023થી ગણવામાં આવશે। શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને માહિતી આપી છે। નાણાં વિભાગે 18મી ઓક્ટોબર 2023 રોજ વર્ગ 3 અને વર્ગ 4ના તમામ ફિક્સ કર્મચારીઓનો પગાર વધારવા ઠરાવ કર્યો હતો।
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જીપીએસસીની પરીક્ષામાં વિદ્યાર્થીની મોબાઈલ સાથે ઝડપાઈ આ વિશે વિગતથી જાણીએ તો જીપીએસસીએ 22મી જાન્યુઆરીએ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની પરીક્ષા લીધી હતી. ગાંધીનગર સેક્ટર 25ની શાળામાં સુરેન્દ્રનગરની વિદ્યાર્થીની મોબાઈલ સાથે ઝડપાઈ હતી. પોલીસે તેને સેક્ટર 21ના પોલીસ મથકમાં રજૂ કરીને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. પરીક્ષામાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે પછી અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ હતો. કુલ 13 જિલ્લામાં આ પરીક્ષા યોજવામાં આવી હતી. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે, સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું શેર બજાર. આ વિશે વધુ વિગતથી જાણીએ તો માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતીય શેર બજાર વિશ્વનું ચોથું સૌથી મોટું શેર બજાર બન્યું છે. ભારતીય શેર બજારે હોંગકોંગને પાછળ છોડી દીધું છે. ભારતીય શેર બજાર $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે, જ્યારે હોંગકોંગ શેર માર્કેટ હાલ $4.29 ટ્રિલિયન વેલ્યુ ધરાવે છે. હવે ભારતથી આગળ અમેરિકા, ચીન અને જાપાનના શેર માર્કેટ છે. અમેરિકાનું શેર માર્કેટ $50.86 ટ્રિલિયન વેલ્યુ ધરાવે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ચીનના સૈનિકો પણ બોલ્યા જય શ્રી રામ. આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ રામ નામની ગુંજ દુનિયાના લગભગ તમામ દેશો સુધી પહોંચી ગઈ હતી. એક વિડીયો ભારત અને ચીનની સરહદ પરનો વાયરલ થયો છે, જેમાં ચીનના સૈનિકો પણ જય શ્રી રામ બોલી રહ્યા છે. દુબઈની બુર્જ ખલીફા ઇમારત પર રામનું ચિત્ર, અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર રામનું ચિત્ર, પેરિસમાં એફિલ ટાવર પાસે ઉજવણી, અમેરિકામાં કાર રેલીઓ તેમજ ઇંગ્લેન્ડમાં શોભાયાત્રા સહિત ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારત અને ચીનની સરહદ પરનો જે વિડીયો વાયરલ થયો છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. जय श्री राम. जय श्री राम. Yeah. 1, 2, 3. जय श्री राम. Thank you. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓને આંચકો. આ વિશે વિગતથી વાત કરીએ તો કેનેડામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આંચકારૂપ સમાચાર છે. કેનેડાએ જાહેરાત કરી છે કે સ્ટુડન્ટ વિઝા આપવામાં 35% ઘટાડો કરશે. ઇમિગ્રેશન સેવા મંત્રી માર્ક મિલરે સમજાવ્યું કે આ જોગવાઈ આ મહિનાની 22મી તારીખથી 2 વર્ષ માટે અમલમાં રહેશે. જેમની પાસે પહેલેથી જ સ્ટડી વિઝા છે તેમને કોઈ અસર થશે નહીં. આ પહેલાં કેનેડામાં GIC એટલે કે ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ્સ ડિપોઝિટ રૂપિયા 6 લાખથી વધારીને 12 લાખ રૂપિયા કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં મંદિરમાં પ્રવેશવા શ્રદ્ધાળુઓએ સુરક્ષાનો ભંગ કર્યો. આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. ત્યારબાદ 23મી જાન્યુઆરીથી રામ મંદિર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મંદિરમાં પ્રવેશવા લોકો ધક્કામુક્કી કરી રહ્યા હતા. ભક્તોનો ધસારો જોતા થોડીવાર મંદિરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો અને રેપિડ એક્શન ફોર્સે ચાર્જ સંભાળ્યો હતો. તેમ છતાં લોકો સુરક્ષાનો ભંગ કરીને મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં નોનવેજની ડિલિવરી બંધ કરતા ટીકા થઈ. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ ફૂડ સપ્લાયિંગ કંપની ઝોમેટોએ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ઘણા વિસ્તારોમાં નોનવેજની ડિલિવરી અટકાવી હતી. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ અને રાજસ્થાનમાં આ પ્રકારના અહેવાલ મળ્યા છે. નિર્ણયની ટીકા પછી ઝોમેટોએ એક નિવેદનમાં ખુલાસો કર્યો છે કે તે સરકારના નિર્દેશો અનુસાર કરવામાં આવ્યું હતું. જોકે નેટિઝન્સ શાંત નહીં રહે તેઓ ચેતવણી આપી રહ્યા છે કે આ નિર્ણયને લઈ તેઓ કોર્ટમાં જશે. હવે દર્શક મિત્રો, 22મી જાન્યુઆરીએ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ઝોમેટોએ લીધેલા આ નિર્ણય વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યના DGPને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે આ નક્સલવાદી સંસ્કૃતિ છે. આવી સંસ્કૃતિ આસામમાં સ્વીકાર્ય નથી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશવા દેવામાં આવી ના હતી. ત્યારબાદ ભીડે બેરીકોડ તોડવા પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેના નિવેદનમાં કહ્યું કે બેરીકેડ્સ તોડો, કાયદો નહીં.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારતથી શ્રીલંકા સુધી તૈયાર કરવામાં આવશે દરિયાઈ પુલ. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો રામ મંદિરના નિર્માણ બાદ હવે મોદી સરકાર ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ પુલ બનાવવાની યોજના તૈયાર કરી રહી છે. આ 30 કિલોમીટર લાંબો પુલ તમિલનાડુના ધનુષકોડીને શ્રીલંકાના તલાઈમન્નરથી જોડશે. આ પુલની સાથે રેલવે બ્રિજ પણ બનાવવામાં આવશે. તેના નિર્માણ સાથે ભારતથી શ્રીલંકા માલ પરિવહનના ખર્ચમાં 50% ઘટાડો થશે. નહાઈ એટલે કે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હાલમાં પ્રોજેક્ટ્સના આયોજન પર કામ કરી રહ્યું છે. હવે દર્શક મિત્રો, મોદી સરકારના નવા નિર્ણય વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિરમાં ATS કમાન્ડોની ટીમ ઉતારાઈ. આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે 23મી જાન્યુઆરીએ લોકોની ભીડ ઉમટી હતી. સુરક્ષા કર્મચારીઓ હોવા છતાં ભીડ બેકાબૂ બની ગઈ હતી. ભીડ વધતા ATS અને RFના જવાનોને રામલલ્લા મંદિર મોકલાયા છે. શ્રદ્ધાળુઓની આડમાં કોઈ ગરબડ ના થાય તેમજ સુરક્ષા જળવાઈ રહે તે માટે ATS અને RFની ટીમને ચેકિંગ અને સુરક્ષા મામલે મંદિરની અંદર મોકલવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં નોવા એગ્રીટેક લિમિટેડનો IPO આવ્યો. આ વિશે વિગતથી વાત કરીએ તો નોવા એગ્રીટેક લિમિટેડનો IPO 23મી જાન્યુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. રિટેલ રોકાણકારો IPO માટે 25મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે અને આ ઇસ્યુ દ્વારા 143.81 કરોડ ભેગા કરવા માંગે છે. રોકાણકારોને શેર ફાળવણી 29મી જાન્યુઆરી થશે અને ડીમેટ ખાતામાં 30મી જાન્યુઆરી ક્રેડિટ થશે. કંપનીનો આ શેર 31મી જાન્યુઆરી BSE અને NSE પર લિસ્ટ થશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સોના અને ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં થયો વધારો. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટી 12.5%થી વધારીને 15% કરી દીધી છે. હવેથી 10% બેઝિક ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ એટલે કે AIDC લાગશે. કિંમતી ધાતુના સિક્કા ઉપર પણ ડ્યુટી વધી છે. હુક, ક્લેમ્પ, પિન, કેચ અને સ્ક્રૂ જેવા સોના ચાંદીને સંબંધિત વસ્તુઓ પર પણ ડ્યુટી લાગુ પડશે. 22મી જાન્યુઆરીથી આ નિયમ અમલી બન્યો છે. ડ્યુટીમાં સંતુલન બનાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અયોધ્યા મંદિર ઉત્તર પ્રદેશને ફળશે. આ વિશે વિગતથી જાણીએ તો SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરેલા રિસર્ચના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાથી વર્ષ 2024-25માં ઉત્તર પ્રદેશને 25,000 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોડ, રેલ અને હવાઈ મુસાફરી વધશે અને હોટલ અને હોસ્પિટલો વધશે. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2027-28 સુધીમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા $500 અબજ સ્તરને પાર કરી જશે. દેશના GDPમાં તે બીજા સ્થાને પહોંચે તેવી પણ આશા સેવવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 81% લોકો એક રાષ્ટ્રીય ચૂંટણીનું સમર્થન કરે છે. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ દેશભરમાંથી સૂચનો મંગાવ્યા હતા. આ અંગે કમિટીએ કહ્યું કે અમને 21,000 સૂચનો મળ્યા છે, જેમાંથી 81% લોકો એકસાથે ચૂંટણી કરવા માટે સંમત થયા છે. 46 રાજકીય પક્ષો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાંથી 17 પક્ષોએ અત્યાર સુધીમાં સૂચનો આપ્યા છે. જોકે કોંગ્રેસ અને TMCએ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કર્યો છે. હવે દર્શક મિત્રો, એક રાષ્ટ્રીય ચૂંટણી અંગે તમારા શું વિચાર છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રાણ પ્રતિષ્ઠામાં યોગી સિવાય કોઈ મુખ્યમંત્રીને આમંત્રણ નહીં. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો દેશભરમાંથી હજારો VVIPને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું નથી. કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું કે અયોધ્યામાં યોજાનારા કાર્યક્રમમાં પ્રદેશના મુખ્યમંત્રી યોગીને આમંત્રણ અપાયું હતું. આ સિવાય કોઈને આમંત્રણ અપાયું નથી. અયોધ્યા માટે બલિદાન આપનારા અગ્રણી દલિત નેતાઓ અને કાર સેવકોના પરિવારજનોને આમંત્રણમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ અદાણીની મોટી જાહેરાત. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો રામલલ્લાના અભિષેક બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતને અનુસરીને ભારતીય સંસ્કૃતિ, ભાષાઓ અને સાહિત્ય એટલે કે ઇન્ડોલોજીના અભ્યાસને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપે અયોધ્યા રામ મંદિરના અભિષેકના શુભ અવસર પર ઇન્ડોલોજીમાં PhD કરવા માટે 14 વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાનું નક્કી કર્યું છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં શ્રી રામલલ્લાની મૂર્તિનું નામ બાલકરામ. આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં સ્થાપિત રામલલ્લાની નવી મૂર્તિ બાલકરામ તરીકે ઓળખાશે. તેની પાછળનું કારણ જણાવતા પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલા પૂજારી અરુણ દીક્ષિતે કહ્યું કે ભગવાન રામને 5 વર્ષના છોકરા તરીકે દર્શાવવામાં આવ્યા છે, તેથી તે રામલલ્લા તરીકે નહીં પરંતુ બાલકરામ તરીકે ઓળખાશે. પહેલા જે મૂર્તિ દેખાતી હતી તે બાળકના રૂપમાં હતી, તેથી તેને રામલલ્લા કહેવામાં આવે છે. આ મૂર્તિ પણ ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં શું આ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી? આ વિશે વિગતથી વાત કરીએ તો ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેથી લોકો માને છે કે આગામી 16મી એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. પરંતુ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ વાતને નકારતા કહ્યું કે જારી કરાયેલા પરિપત્રમાં 16મી તારીખ માત્ર સંદર્ભ માટે હતી. દિલ્હીના 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો, જેનું શીર્ષક ભારતના ચૂંટણી પંચની ચૂંટણી યોજનામાં આપવામાં આવેલ સમયરેખાનું પાલન તે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડોદરા બોટ દુર્ઘટનામાં આવી નવી અપડેટ. આ નવી અપડેટ વિશે વાત કરીએ તો વડોદરા હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં નવી અપડેટ આવી છે કે તેનો વધુ એક આરોપી બિનિત કોટિયા પોલીસે ઝડપી પાડ્યો છે. તે કોટિયા ફૂડ્સ કંપનીનો મુખ્ય પાર્ટનર છે. આ કેસમાં અત્યાર સુધી 7 આરોપી પકડાયા છે. જો કે મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ઝડપાયા નથી. આ બંને ઘટના સમયથી ફરાર છે. આ કેસના કુલ 19 આરોપીઓ છે, જેમાંથી 12 આરોપીઓને હજુ શોધવામાં આવી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કર્પૂરી ઠાકુરનું ભારત રત્નથી સન્માન થશે. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને કેન્દ્ર સરકાર દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ નિર્ણય તેમની શતાબ્દી નિમિત્તે 50 જાતિઓ માટેના તેમના કાર્યોને બિરદાવવા માટે લેવામાં આવ્યો હતો. જનનાયક તરીકે જાણીતા તેમણે ડિસેમ્બર 1970થી એપ્રિલ 1979 સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. એક વિદ્યાર્થી તરીકે તેઓ ભારત છોડો અને સ્વતંત્રતા ચળવળમાં લડવા માટે જેલમાં પણ ગયા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કૃષિ લોન અંગે મહત્વના સમાચાર. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો ખેડૂતો માટે સરકાર આ બજેટમાં સારા સમાચાર આપી શકે છે. કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂપિયા 22 થી 25 લાખ કરોડ કરવાની જાહેરાત કરી શકે છે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે. આ વર્ષે કૃષિ ધિરાણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સરકાર બાકી રહેલા પાત્ર ખેડૂતોને ઓળખવા અને તેમને ક્રેડિટ નેટવર્કમાં લાવવા માટે અનેક ઝુંબેશ ચલાવી રહી છે. હવે દર્શક મિત્રો, કૃષિ લોન અંગે સરકાર આ નિર્ણય લેશે કે શું, તે અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એરફોર્સમાં 3500 જગ્યાઓ પર ભરતી. આ વિશે વિગતથી વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીરની 3500 જગ્યાઓ માટે ઉમેદવારો 6 ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. 2 જાન્યુઆરી 2004 થી 2 જુલાઈ 2007 સુધીમાં જન્મેલા ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષ સુધી રાખવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12 અને ડિપ્લોમા કરનાર ઉમેદવારો જ આ પરીક્ષામાં બેસી શકશે. વધુ માહિતી માટે તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન માહિતી મેળવી શકો છો.